રબારી આખો સંપૂર્ણ આખો રોડ નજારો આવી જોઈ શકો છો. બધી નાની મોટી બાળકો માટે અલગ અલગ બધી એક્ટિવિટી છે જોઈ શકો. કાંઈ ઘટે નહીં, નાની મોટી અંદર ઘૂસી ગયું આખું રેસ તમે જોઈ શકો. જોરદાર કરે છે મિત્રો, બધે ગમે એના મિત્રો બધા મજામાં છું. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચિરાગ ચેટા વ્લોગ ઉપર. હવે આપણે મસ્ત મિત્રો કાંકરિયા તળાવ મિત્રો આવી ગયા છીએ. સંપૂર્ણ આજે તમને મિત્રો આજે છે 28 તારીખ અને ગીતાબેન રબારીનો મસ્ત સાંસ્કૃતિક કાર્યક્રમ છે. આપણે મિત્રો ભાવનગર આવી ગયા છીએ. તો ચાલો સંપૂર્ણ આજે તમને આ કાંકરિયા તળાવનો વ્યૂ દેખાડીશ, રાતનો પણ નજારો દેખાડીશ. જો સંપૂર્ણ બનાવી દો અને તમને થોડીક ઘણી મિત્રો સંભાળ ટાઈટ અને ખબર પડી જ ગઈ છે આજે શું છે. ખાસ કન્ટિન્યુ બનાવી દો. આજે આપણે મિત્રો આવી ગયા છીએ. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આપણે ટ્રાફિક પણ અહીંયા જોઈ શકો છો. તો ચાલો હવે તમને આપણે અહીંયા મિત્રો જોઈ શકો છો આપણે. અને એન્ટ્રી ફી મિત્રો ફ્રીમાં છે ભાઈઓ બહેનોની મેન્ટ. તો ચાલો અંદર જઈને દેખાડો. ખાસ બનાવી દો અને વિડીયો ગમે તો મસ્ત લાઈક કરી દેજો. ચેનલ પર મિત્રો પહેલી ફેરા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી મારે નવા નવા લોક તમને જોવા મળે. તો લાઈક છે સબસ્ક્રાઈબ કરતા રહેજો. ચાલો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કરતા. સંપૂર્ણ આપણે એન્ટ્રી ફી છે, તો અહીંથી જઈએ અંદર. તો અત્યારે મિત્રો આપણે એન્ટ્રી થઈ ગઈ છે. હવે તમને અહીંથી હું સંપૂર્ણ મિત્રો ગીતાબેન રબારીનો પણ સાંસ્કૃતિક કાર્યક્રમ આજે મિત્રો ગીતાબેન રબારી પણ આવી રહ્યા છે કાંકરિયા કોનોરીમાં. તો સંપૂર્ણ દેખાડીશ, ખાસ બિના રહેજો કન્ટિન્યુ. અત્યારે મિત્રો જોઈ શકો છો આખો આ કાંકરિયા તળાવ અમદાવાદનો નજારો. અત્યારે મિત્રો એન્ટ્રી ફી જોઈ શકો છો. ટ્રાફિક પણ કેટલું બધું છે, ઘણું બધું મિત્રો અત્યારે ટ્રાફિક છે. અને આજ તો મિત્રો ઘણું બધું અને રવિવારના કારણથી મિત્રો તમે જોઈ શકો આખો સંપૂર્ણ ટ્રાફિકની ભીડ કેટલી બધી છે જોઈ શકો. એન્ટ્રી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો મિત્રો આપણે એન્ટ્રી. અને અહીંયા મિત્રો આ જગ્યા પર આપણે ગીતાબેન રબારી સંસ્કૃત મિત્રો પ્રોગ્રામ છે. અત્યારે મિત્રો ગીતાબેન રબારી પણ આવવાના છે. અને અત્યારે મિત્રો અહીંથી આપણે એન્ટ્રી થઈ ગઈ છે. હવે અહીંથી મિત્રો એન્ટ્રી થઈ ગઈ છે. અને અહીંયા આપણે પણ આ છે અને રાતનો પણ શો દેખાડી જોઈ શકો છો મિત્રો ગીતાબેન રબારીનો આખો સંપૂર્ણ. અત્યારે મિત્રો આપણે આખો ટેન્ટ પણ આવી ગયા છે. તમે જોઈ શકો છો બાળકો લાઈવ નજારો તમે કાંકરિયા તળાવ પણ તમે જોઈ શકો. કાંકરિયા તળાવનો નજારો અત્યારે દિવસનું છે એટલે બહુ જોરશો આમ કાંઈ આવી શકશે નહીં જોરદાર. પણ રાતનો પણ આપણે અહીંયા રોકાશું તો રાતનો પણ આપણે ભાગ આવી છે. તો ખાસ બનાવી દો કેવી રીતનું હું છે તમને દેખાડીશ. આ આપણો કાંકરિયા તળાવનો નજારો. અને આનકા આપણે આવી ગયા છે. અત્યારે રાતનો પ્રોગ્રામ છે ને એ મિત્રો ગીતાબેન રબારી પણ આવવાના છે. અત્યારે આપણે આમ તો નથી ખબર, પણ અત્યારે સંપૂર્ણ કલાકાર જોઈ શકો છો. બધું ટ્રાફિક છે અને રાતનો પીરો છે અલગ જ શો આવી છે. તો રાતનો કેવી રીતે તમને દેખાય. અત્યારે દિવસનો આખો જોઈ શકો છો નજારો. ચાલો સંપૂર્ણ કેવી રીતે અને ચાવડો આખો નજારો તમે જોવો છો. એ બાજુ પણ આવી જશે આનકામ સાહેબ મોટી મોટી બધી રાઈડો. અને આપણે અહીંથી તમે જોઈ શકો છો અમદાવાદનો સ્પેશિયલ મિત્રો કાંકરિયા ટાવર કહેવાય છે, ગ્રાસ ટાવર એ પણ છે ઘણો બધો. અને આનકામ આપણે મોટી મોટી રાઈડ લેવું છે તમે જોઈ શકો. અહીંથી મિત્રો આપણા કાચથી આખો અમદાવાદનો સ્પેશિયલ ટાવર કહેવાય છે. અહીંથી મિત્રો આપણે ચડવી તો આખો તમને કાંકરિયા તળાવનો આખો રોડ નજારો આવી જોઈ શકો છો. તો ચાલો ઇન્કા આપણે જઈએ. હું ટિકિટ છે તમને ખાસ દેખાડી ઘંટો બેઠાડી દો. અને અહીંથી આખો અમદાવાદનો કાંકરિયા તળાવ છે અને આ બધી મોટી મોટી રાડું છે. અંદર જઈએ ને હવે તમને સંપૂર્ણ દેખાડીશ. ખાસ મિત્રો 50 જણાની મિત્રો ઉપરની એન્ટ્રી છે. અને અત્યારે મિત્રો ટ્રાફિક પણ ઘણું બધું છે જોઈ શકો છો આખો. ચાલો સંપૂર્ણ દેખાડું. હવે જઈએ આપણે 50 રૂપિયા ટિકિટ લઈને. તો ચાલો સંપૂર્ણ દેખાડું બેનાડી દો છે. તો ચાલો હવે મિત્રો ટિકિટ લઈને જવાનું છે. અહીંથી મિત્રો આપણે એન્ટ્રી છે જોઈ શકો છો થઈ ગઈ છે. અને 50 રૂપિયા ટિકિટ છે. આપણે આવી ગયા છીએ મિત્રો અમદાવાદનો ગ્રાસ ટાવર જે મોટામાં મોટો કહેવામાં આવે છે. આખું કાંકરિયા તળાવ દેખાય છે. તો ચાલો હવે અહીંથી આપણે હેઠે આવી ગયા છીએ જોઈ શકો છો નજારો. તો ચાલો અહીંથી મિત્રો હવે તમને સંપૂર્ણ કેવી રીતે આખો કાંકરિયા તળાવનો નજારો દેખાડીશ. અને હવે જઈએ આપણે. લાઈન પણ ઘણી બધી છે મિત્રો, બહુ લાંબી, કેમ કે આજે રહેવાના કારણથી ટ્રાફિક તમે જોઈ શકો છો. ચાલો અંદર ટિકિટ તમને લઈને દેખાડી જોઈ શકો છો તમે. અત્યારે ટ્રાફિક એટલું બધું છે અને કારણથી ટિકિટ બંધ કરી દેવામાં આવી છે.
તો આપણો વારો આવવાનો નથી, કેમ કે આજે મિત્રો તો અલગ રવિવાર સિવાય મિત્રો આવજો, કેમ કે રવિવારના દિવસે તો ખાસ મિત્રો આવતા જ નહીં. રવિવારના દિવસે તમને મિત્રો ઉપર જોવા નહીં મળે, કેમ કે ટ્રાફિક રવિવારના કારણથી મિત્રો આપણે જોઈ શકો લેન કવડી મોટી છે અને આપણે એન્ટ્રી ફી 50 રૂપિયા છે આપણે આવવાના. અને આની કાચની ઉપર મિત્રો આ ઉપર જવા માટે 170 રૂપિયા ટિકિટ નોકી લેવી પડશે. એટલે 220 રૂપિયા ટિકિટ થશે તમારા ઘાસ ઉપર, ખાલી ગ્લાસ ઘાસ ઉપર ચડવા માટેના જોઈ શકો છો. 50 જણાની એન્ટ્રી છે ઉપર અને રવિવારના મિત્રો જોઈ શકો છો લેન પર કવડી મોટી છે. અલગ અલગ પ્રકારના તમે જોઈ શકો છો. આ છે આપણો કાચની અંદર અલગ જોઈ શકો. પેલા કેવી રીતના દેખાય જોવો તમે. આ છે આપણો આપણે બીજો કાચ આવી ગયો. આ કાચની અંદર પણ આપણે કેવી રીતના દેખાવી છીએ તમે જોઈ શકો છો. પછી આ કાચમાં પણ આપણે અલગ અલગ બધા દેખાય, અલગ અલગ કાચની અંદર આપણે જોઈ શકીએ છીએ. એવો છે આમાં જોઈ તમે આખા ફાટી જાય દેખાય છે, જોઈ શકો છો તમે. જો જોઈ તમે જોઈ શકો નજારો તમે આખો તમે રીતના અલગ અલગ કાચ છે. જોઈ શકો છો. આ આપણે આને કાંક અંદર અલગ અલગ બધા કાચ હતા ને એ તમે જોઈ શકો આવી રીતના હતા. એનું નામ છે મીટર હાઉસ ફ્રી એક્ટિવી અલગ. મિત્રો તમે જોઈ શકો છો બાળકો માટેની અલગ અલગ બધી એક્ટિવી છે. આ કાંક રમવાની છે જોઈ શકો છો. ડગમગ એવી રીતનું હાલવાનું ઉપર ઓલા ભાઈ તમે જોઈ શકો છો એમના મેન છે નાના નાના બાળકો માટેની અલગ અલગ છે જોઈ શકો છો. એવી રીતે અમદાવાદ કાંકરિયા પોળની અંદર બધી રમત ગમતનો સાધનો છે જોઈ શકો છો નાના બાળકો માટેની. આ બાજુ મિત્રો બીજી કાંક એક્ટિવી છે જોઈ શકો છો બાળકો માટેની. આ રસપટ્ટી રેખી ગાડી છે ચાલે છે જોઈ શકો છો. બાળકો હાંકે છે તો તમે 2 ટાયરની વચ્ચે એવી રીતનું કાંક છે. અને અહીંયા મિત્રો મ્યુઝિક વાગે એટલે બીજો કાંઈ અવાજ નથી. આ ગાડી એવું છે એમાં ઘણું બધું અલગ અલગ બધા મ્યુઝિક વાગતા હોય છે બધા, એટલે કોપીરાઇટના કારણે આપણે મ્યુઝિક કાઢી નાખેલા છે એવું છે. જો બાળકો ફૂલ મોજ કરે છે, ગાડીઓ હાંકે છે. અને એની ટિકિટ કાંક હશે લગભગ એનકા આપણે બહુ ઓલી બારી એની ઓલી કામ છે એટલે કાંઈ બહુ જવાતું નથી એવું છે. એનકા આપણે જોયું હોય તો ધીમે હાંકે છે. અને વચ્ચે મસ્ત મિત્રો હરીશભાઈ છે બીજો એનકા આપણે ગ્રાસ ટાવર છે અમદાવાદનો એની બાજુમાં જ છે એવું છે બધું જોરદાર એક્ટિવી છે બધી. પછી મિત્રો આનકામથી જોઈ શકો છો આનકામ બાળકો માટે. પછી આનકા આપણે બાળકોને ફૂલ મોજ કરાવે એવા પટલું બદલું જોઈ શકો છો. પટલું અને મોટું પટલું બે આ હે પટલું અને એક છે મોટું. થઈ ગયું મોટું થાય હોય ગયો આગળ મોટું હોય તો આનકા આપણે દેખાડ્યું તો ચાલો ફૂલ મોજ કરાવે છે. મોટું પટલું જેવો જો બાળકો પોતાને સેલ્ફી પાડે છે. અને આનકામ જો તો પછી તો મિત્રો આપણે છે ને મોટું પટલું એમાં આપણે પટલું એટલે મિત્રો આપણે ફોટો પાડે તો પટલું કે બાય બાય કહીયો હોય કે પછી જો આનકા એવો મોટું તો ફૂલ મોજ કરાવો તો બાય બાય કહી દીધું એ ફૂલ મોજ કરાવે છે. તો કાંઈ ઘટે નહીં બાય બાય જોવો તમે. જોઈ શકો આપણે હવે મિત્રો આની અંદર એન્ટ્રી કરવાની છે તો ચાલો આપણે બાળકો માટે અલગ જોવો અલગ અલગ બધી લાઇટ ડેકોરેશન જોરદાર છે બધી નાની મોટી. બાળકો માટે અલગ અલગ બધી એક્ટિવિટી છે જોઈ શકો કાંઈ ઘટે નહીં. નાની મોટી મોટો અલગ અલગ બધી સંગા જોઈ શકો બાળકો માટે ના જોવા તમે. માર જેટલું મારે ને એ પણ માં ચડે જોવા તમે કેટલા સુધી સસ્તા સુધી મિત્રો અડી ગયો જોવા તમે. આ મિત્રો હેઠે એટલો બધો બેસી જાય. અલગ અલગ બધી નાની મોટા નાનાથી મોટા સુધી ને અલગ અલગ ગેમો છે. આપણે બાળકો માટે અલગ અલગ બધી રાઈડ ને એવું છે તમે જોઈ શકો છો કાંઈ ઘટના. અને આપણે નાનેથી મોટે સુધી ની બધી અલગ અલગ લાઇટ છે તો કાંઈ બધા અલગ અલગ બધી ગાડી આંકે છે તો નાખી રીતના અલગ અલગ બધું ગાડી ને એવું મિત્રો આંકી રહી છે. અહીંયા બધા ફુવારા વાળી કાંઈક ગેમ છે તમે જોઈ શકો છો. મારવાના તો ફુવારા મારી રહી છે ઘણી નાનેથી મોટે બધી ભવાળા રમે છે જોવા તમે. હા મિત્રો આપણે આખી બંદૂકથી ગોળી ફોડવાની છે મિત્રો અહીં એક્ટિવી. તો આપણે અલગ અલગ બધા છે ને રાઈડને એવું પડે છે અહીંથી મિત્રો આખી ગેમને એવું અલગ અલગ છે બધી એક્ટિવી છે જોવા તમે ફોડવા માટે જોવા તમે. આ છે આખી બાળકો માટેનું આપણે આખા બાળકો માટે અલગ બધી રાઈડ ને એવું છે.
છે. તો મોટા મોટો રેસ આવી ગયો તો તમે અંદર ખુશી અંદર ખુશી મિત્રો આપણે એક્ટિવિટી અંદર અને અત્યારે રેસ ખુશી છે તો તમે આખું છે તમે મોટે આપના બહાર કાઢ્યો હોય તો અત્યારે તો આપણે બહાર નીકળી ગયા અંદર ઘૂસી ગયું આખું રેસ તમે જોઈ શકો છો તમે અત્યારે આખા બધા વચ્ચે તો બધા આખો રેસ તો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો રીસ આવી ગયું છે અને આપણે અહીંયા મિત્રો છે ને મ્યુઝિક વાગે એટલે આપણે મ્યુઝિકનો અવાજ કરી નાખેલો છે કેમ કે કોપીરાઇટના કારણે અને મ્યુઝિક ઉપર મિત્રો રીસ કેમ ડિસ્કો કરી રહ્યો છે તમે જોઈ શકો છો મિત્રો ડાન્સ જોરદાર કરે છે મિત્રો બધે ગમે એના મિત્રો બધાને બીવડાવે છે જોવો તમે જો મારે શું આગળ જો આ ભાઈને મારવાની એ અડવા હાલે ઓલો ભાઈ મિત્રો રેસ ફૂલ ગાંડું થઈ ગયેલું છે ત્યાંથી એવું કંઈ ખબર ન પડતી મિત્રો તમે જોઈ અમદાવાદ કાંકરિયા કોલોની અંદર મિત્રો આપણે આવી ગયું છે તો આપણે હાવ પડખે આવી ગયા છીએ મિત્રો જો તમે રેસ ફૂલ મોજમાં છે તો કાંઈ ઘટે ને બધાને ફૂલ મોજ કરાવે છે તમે નાના બાળકો માટે ને અલગ અલગ મિત્રો કાંકરિયા કોલોનીની અંદર છે મિત્રો આપણે આ જોરદાર જો આયોજન જોરદાર કર્યું છે તો ફોટા સેલ્ફી બધા પાડે છે હવે તો હેન્ડકમ બીજું આપણે હવે નાતાલના ફોટા એવું પાડે છે બધા તો આ 2 દી પહેલાં જ મિત્રો હમણાં જો નાતાલ દિવસ કાં કેવું તો અમારે તો ઝાડવું બનાવવું છે ને એ તો બધો પાડે છે ફોટાને એવું બધું અલગ અલગ અને આપણે ફોટાને એવું પાડી લીધું અહીંયા પણ મ્યુઝિકને એવું બધા ઘણી જગ્યાએ મિત્રો મ્યુઝિક વાગે એટલે મ્યુઝિકનો અવાજ કરીને પોતા આપણે મિત્રો કેમ કે કોપીરાઇટના કારણે મિત્રો આપણે તો સબસ્ક્રાઈબ મિત્રો મળી ગયા છે આપણે તે ત્યાંથી સૌ યુપીથી યુપીથી મિત્રો આપણા સબસ્ક્રાઈબ મિત્રો આવી ગયા છે જોઈ શકો છો આપણે તે યુપીથી આપણે વિડીયો જોવે છે તમે કાંઈ ઘટે નહીં હો ભાઈ થેન્ક યુ ભાઈ યુટ્યુબ આપણે યુપીમાંથી આપણા વિડીયો જોવે એટલે થેન્ક યુ આપણે અત્યારે અહીંયા મ્યુઝિક વાગે ને એટલે એનો અવાજ બધાને કાઢી નાખેલો છે એવું છે ને આ મિત્રો આપણે લેટથી આખું ઝાડવું છે તમે જોઈ શકો છો આ લેટું જ છે ઝાડવું નથી લેટું ગ્લોબડી રાખવું છે ને હવે બાળકો માટે તો રેલગાડી આવી ગઈ છે હરણવાળી કાંક બધી અલગ અલગ એક્ટિવિટી છે તો તમે કાંઈ ઘટે નહીં એની પાસે પણ બીજી કાંક આવે છે તો તમે અને હવે આ કાંક છે વાઘ રેકું છે તો વાઘ છે અલગ અલગ બધી એક્ટિવિટી છે બાળકો માટે જોઈ શકો છો તમે આ રીતે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ ને એવું જોરદાર તમે મિત્રો અહીંયા ઘણા બધા સેલ્ફી શોટ મૂકેલા છે સેલ્ફી પાડવાના બધા અત્યારે સેલ્ફીને એવું પડે છે તમે જોઈ શકો ભીડ તમે જોવો તો અહીંયા મિત્રો આપણે કાંકરિયા કોલોની અંદર તમે જોઈ શકો છો લાખોની સંખ્યામાં મિત્રો ભીડ ઉમટી પડી છે કેમ કે લાખોની સંખ્યામાં કેમ કે અહીંયા ને મિત્રો આપણે ગેટ બધા બંધ કરી દીધા જો તમે લાખોની સંખ્યામાં જ્યાં જો કેમ કે આજે છે મિત્રો રવિવાર અને એમાંથી મિત્રો ફ્રી એન્ટ્રી છે એટલે લાખોની સંખ્યામાં મિત્રો કાંકરિયા કોલોની અંદર મિત્રો જોઈ શકો છો લાખોની સંખ્યામાં મિત્રો ઉમટી પડી છે તમે જોઈ શકો છો તમે તો ફરતે મિત્રો છે આજે રવિવારના કારણે આખો ટ્રાફિક અને ફેમસ છે એટલે તમે જોઈ શકો અને રાતનો નજારો પણ અહીંયા ઘણો બધો મિત્રો જોવા મળશે તો ચાલો રાતનો બ્લોગ પણ આપણે ઘણો બધો આવી છે તમે જો ચાલો ફોન ખાઈ લઈએ મિત્રો એટલે ફોન ખાઈ ને પછી આપણે તમને આગળ દેખાડીશું બનાવી આજે મેં વિટામિન રબારી પણ અહીંયા જોઈ શકો આવવાના છે તો આ આપણે છે ને ગેટ નંબર 3 ઉપર પ્રોગ્રામ છે ગેટ નંબર 1 ઉપર એના પ્રોગ્રામ છે અત્યારે આ જોઈ શકો ડ્રાસ ગરબા લાંબા બધા કરતા મેં 3 લાંબા માણસો આવી ગયા તો તમે ક્યાં માલે છે આ સાંસ્કૃતિક કાર્યક્રમ આખો તમે જોઈ શકો અમદાવાદ કાંકરિયા તળાવની અંદર તમે નજારો તમે શાળા કેવી રીતના આખો આ ગરીબ પરિક્રમા હોય ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ હોય અને એની જે આપણે પરિક્રમા કરી જેમ કોઈ ભાઈ માથે ધોની અલગ અલગ કલરના મોતીથી ધોની જીતે એવું આપણું ગુજરાત રૂળ રાખતું હોય ત્યારે પણ આ બધું હૈયામાં પોઢંતા હાલરડામાં ગોડો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ
હવે મિત્રો અત્યારે આપણે બહાર નૃત્યો છે એને ઉજાગર કરતો આ કાર્યક્રમ ગરવી પરિક્રમા આપણે માન્યો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજિત કાંકરિયા કાર્નિવલ 2025 રાતનો શો બધો શરૂ થઈ ગયો છે અમદાવાદ કાંકરિયા કોનોલીમાં જે આપણે રાતનો શો અત્યારે તમે જોઈ શકો છો રાતનો નજારો. તો ચાલો તમને સંપૂર્ણ કેવી રીતનો છે એ દેખાડવાનો છે. આપણે દિવસનું હતું તો આ ભાગ આપણે પહેલો ભાગ મિત્રો બહુ બ્લોગ લાંબો થઈ ગયો. રાતનો હવે નજારો છે ને એ દેખાડી. તો ચાલો આ બ્લોગને આપણે એમ કહીશું બ્લોગમાં તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો આપણે બીજા ભાગ ઉપર જઈએ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જઈએ. ચાલો નવા ઉમંગને નવા જોવા સાથે નવા બ્લોગ મળશે ત્યાં સુધી બધા મિત્રોને જય મેડીમાં ચિરાગ જેઠવા બ્લોગને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકન ઓન કરો.